નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા બહેનો માટે મેડિકલ બેનિફિટને લઈ જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે. તો તમામ વિધવા બહેનોને મળશે વધારાના 5 લાભો. તો શું છે વિધવા બહેનો માટે સહાય અને તેમને મળતા પેન્શન વધારા અંગે અને મેડિકલ બેનિફિટને લઈ મોટા નિર્ણયો વિશે? તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ અવનવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિધવા બહેનો ગંગા શ્રુપા બહેનો માટે સીધી કોઈ અલગથી મેડિકલ યોજના નથી, પરંતુ સરકારની મુખ્ય મફત સારવાર આપતી યોજનાઓમાં વિધવા બહેનોને ખાસ અગ્રતા અને મફત કવરેજ આપવામાં આવે છે. વિધવા બહેનોને મળતા તમામ તબીબી અને અન્ય સામાજિક સુરક્ષાના લાભોની વિગતો. તેમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJYમાં જે PMJY કાર્ડ, ગુજરાત સરકારની મા વાત્સલ્ય યોજના હવે આયુષ્યમાન કાર્ડ સાથે જોડાઈ ગઈ છે. લાભ: વિધવા બહેનોને અને તેમના પરિવારને ગંભીર બીમારીઓ જેવી કે કિડની, કેન્સર, હૃદયરોગ, ઓપરેશન વગેરે માટે વાર્ષિક ₹10 લાખ સુધીની મફત સારવાર સરકારી અને માન્ય ખાનગી હોસ્પિટલોમાં મળે છે. પાત્રતાની વાત કરીએ તો ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના વિધવા બહેનોને એટલે કે વિધવા પેન્શનનો લાભ લેતી તમામ બહેનોને આ યોજના એટલે કે PMJY કાર્ડ મેળવવા માટે પાત્ર બને છે. અને બીજું, અકસ્માત વીમા સહાય ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના. તેનો લાભ: જો વિધવા સહાય પેન્શન મેળવતા બહેનોનું અકસ્માતે મૃત્યુ થાય અથવા તો કાયમી દિવ્યાંગતા આવે તો સરકાર તરફથી તેમના વારસદારને ₹1 લાખની વીમા સહાય મળવાપાત્ર છે. ત્રીજું, ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના મુખ્ય માસિક પેન્શન તબીબી ખર્ચ અને ઘર ખર્ચ ચલાવવામાં મદદ થવા માટે સરકાર માસિક આર્થિક સહાય આપે છે. સહાયની રકમ દર મહિને ₹1250 સીધા બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થાય છે. આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક. તો મિત્રો, તેમાં આવક મર્યાદા રૂપિયા એટલે કે ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 સુધી હોવી જોઈએ. નિયમની વાત કરીએ તો હવે 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોય તો પણ આ આજીવન પેન્શન ચાલુ રહેશે. ચોથું, રાષ્ટ્રીય જે પરિવાર છે એટલે કે રાષ્ટ્રીય પરિવાર લાભ યોજના સંકટ મોચન યોજના. તેનો લાભ: જો પરિવારના મુખ્ય કમાનારા વ્યક્તિનું અકાળે અવસાન થાય તો વિધવા બહેનોને તાત્કાલિક મેડિકલ અને અન્ય ઘર ખર્ચનો ટેકા માટે ₹20,000ની વન ટાઈમ એકમ રકમની સહાય આપવામાં આવે છે. જરૂરી દસ્તાવેજો લાભ મેળવવા માટે: પહેલું, આધાર કાર્ડ અને રેશન કાર્ડ, પતિના મરણનો દાખલો, વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર મામલતદાર કે તલાટી તરફથી, આવકનો દાખલો, બેંક અથવા તો પોસ્ટ ઓફિસ પાસબુકની નકલ. સંપર્ક કરવો: ગ્રામીણ વિસ્તારમાં ગ્રામ્ય પંચાયત VC વિલેજ કોમ્પ્યુટર જે હોય છે તેમનો સંપર્ક કરીને
ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. શહેરી વિસ્તારમાં નજીકની મામલતદાર કચેરી અથવા તો જન સેવા કેન્દ્રનો સંપર્ક કરવો.